ભાજપ 5 રાજ્યોમાંથી 3માં સરકાર બનાવી છે, જેના પગલે દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં જશ્નનો માહોલ જોવા મળ્યો। આ જશ્નમાં પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કરતા કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે। વર્ષોની સાધના જ્યારે સિદ્ધિમાં બદલાય ત્યારે ચહેરા પર જે ખુશી હોય છે તે ખુશી હું દેશભરના કાર્યકર્તાઓના ચહેરા પર જોઈ રહ્યો છું। ગયા વર્ષે 14 નવેમ્બરે મેં અહીંથી કહ્યું હતું કે ગંગાજી બિહારથી આગળ વધતા ગંગાસાગર સુધી જાય છે। આજે બંગાળની જીત સાથે ગંગોત્રીથી લઈને ગંગાસાગર સુધી કમળ જ કમળ ખીલ્યું છે। ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને હવે પશ્ચિમ બંગાળમાં આજે માં ગંગા પાસે વસેલા રાજ્યમાં ભાજપ એનડીએ સરકાર બનાવી છે। એક કાર્યકર્તા હોવાના નાતે હું ભાજપના દરેક કાર્યકર્તાઓની ખુશીમાં સામેલ છું। આજનો આ દિવસ ઘણા અર્થમાં ખાસ છે। આ દેશના ઉજ્જવળ ભવિષ્યની ઘોષણા વિશ્વાસનો દિવસ છે। વિશ્વાસ ભારત મહાન લોકતંત્ર પર, વિશ્વાસ પરફોર્મન્સની રાજનીતિ પર, વિશ્વાસ એક ભારત શ્રેષ્ઠ ભારત ભાવના પર। પીએમ મોદીએ કહ્યું, ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના આત્માને કેટલી શાંતિ મળી હશે। તેમણે 1951માં જનસંઘની સ્થાપના કરીને દરેક કાર્યકર્તાને સંદેશ આપ્યો કે દેશ માટે જીવવું અને દેશ માટે મરવું છે। ડોક્ટર મુખર્જીએ બંગાળને ભારતનો હિસ્સો બનાવી રાખવા માટે મોટી લડાઈ લડી। आज से बंगाल के भविष्य की एक ऐसी यात्रा शुरू हो रही है जहां विकास, अटूट विश्वास और नई उम्मीदें कदम से कदम मिलाकर चलेगी। मैं आज हर बंगालवासी को भरोसा देता हूं, बंगाल के बेहतर भविष्य के लिए भाजपा दिन रात एक कर देगी। बंगाल में अब महिलाओं को सुरक्षा का माहौल मिलेगा, युवाओं को रोजगार मिलेगा, पलायन रुकेगा। पहली कैबिनेट में ही आयुष्मान भारत योजना को हरी झंडी दिखाई जाएगी।